ભગવાનનું નામ લેવાનું. એવી જ રીતે આપણને ગુરુએ જો મંત્ર આપ્યો હોય તો ગુરુનું નામ લેવાનું કે જેથી અંધારાનો દર જતો રહે. ખ્યાલ આવે છે? એ બાળક એવી રીતે રામ રામ લેવા લાગે તો એને દર પછી ક્યારેય જીવનમાં નહીં લાગે. અંધારું હોય, અજવાળું હોય, ગમે તેવી પરિસ્થિતિ આવે પણ એને ડર જતો રહે, નિર્ભય થઈ ગયો. તો આપણા પછી કેટલાને નિર્ભય થવું છે? કેટલાને થવું છે? આંગળી ઊંચી કરો. કોઈને નથી થવું તો શું કરવાનું? આપણે શું કરીશું? હા, શું કરીશું? આપણા ભગવાનનું નામ લઈશું. કેમ છો બધા? બે ત્રણ જણા જ મજામાં છે. જમ્યું નથી ને હજી એટલે બધા મજામાં છો? પાછળ મજામાં છો? આ બાજુ ભાઈઓ છોકરાઓ મજામાં છો? હવે બરાબર છે. તો સદગુરુ કબીર સાહેબ કહે છે કે ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદમ, મંત્ર મૂલમ ગુરુર વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુર કૃપા. જીવનમાં અભ્યાસ કરવો હોય તો શું કરવું પડે? ગુરુની નજીક જવું પડે, ગુરુ પાસે જવું પડે. તો ગુરુજી ક્યાં મળે આપણને? સ્કૂલમાં મળે. પહેલા ગુરુકુલ રહેતી હતી, હવે સ્કૂલ આવી ગઈ. બરાબર છે? તો સદગુરુ કબીર સાહેબ કહે છે કે ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ. જે આપણા ગુરુ હોય એમનું આપણે ધ્યાન કરવું જોઈએ, જે આપણને શીખવાડે. ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુર પદમ. ગુરુની આપણે પૂજા કરવી જોઈએ. જે આપણા શિક્ષક છે એ આપણા ગુરુ તુલ્ય છે. આપણે શું પ્રાપ્ત કરવા જઈએ છીએ? જ્ઞાન પ્રાપ્ત કરવા જઈએ ને, શીખવા માટે જઈએ તો શીખીએ છીએ એને શું કહેવાય? જ્ઞાન કહેવાય. કે આપણને આગળ વધવું છે તો જ્ઞાન પ્રાપ્ત કરવું પડે.
શિક્ષક બનવું છે, ડોક્ટર બનવું છે કે એન્જિનિયર બનવું છે તો જ્ઞાન પ્રાપ્ત કરવું પડે ને. હં? તો એના માટે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુના પાદુકાનું આપણે હંમેશા પૂજન કરવું જોઈએ. આપણે ગુરુજીની હંમેશા જ્ઞાનમાં રહેવું જોઈએ. જે આજ્ઞા કરે આપણને ગુરુદેવ, આપણા શિક્ષક હોય, આપણા ટીચર બેન હોય, એમની જે કંઈ શીખવાડે આપણને એમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. રાખવું જોઈએ ને. હા, આપણે તો મસ્તી કરીએ આજુબાજુ,